ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो 49 श्लोकથી अज्ञानयोगात् परमात्मनस्तव ज्ञानात्मबन्धस्तत एव संश्रुतिः स्तत एव संश्रुतिः तयोर्विवेकोदितबोधवह्निः अज्ञानकार्यं प्रदहेत् समूलम्। शिष्य उवाच कृपया श्रूयता स्वामिन् प्रश्नोऽयं क्रियते मया यदुत्तरं
तदुत्तरमहं श्रुत्वा हाँ कृतार्थस्यान् भवन्मुखात्। को नाम बन्ध कथमेष आगतः कथं प्रतिष्ठास्य कथं विमोक्षः। कोऽसौ अनात्मा परमः क आत्मा तयोर्विवेकः कथमेतदुच्यताम्। धन्योऽसि कृतकृत्योऽसि पावितं ते कुलं त्वया यदविद्या बन्धमुक्त्या ब्रह्मी भवितुमिच्छसि। ऋणमोचनकर्तारः पितुः सन्ति सुतादयः बन्धमोचनकर्ता तु स्वस्मादन्यो न कश्चन। આટલે સુધી આપણે કરેલું ને. હા, તો કહ્યું કે શિષ્યને જ્યારે કહેવામાં આવ્યું, શિષ્યએ ગુરુ પાસે જઈ અને પોતાને શિષ્ય તરીકે સ્વીકાર કરવા માટે નિવેદન કર્યું. તો ગુરુએ શું જવાબ આપ્યો? અજ્ઞાન યોગાત પરમાત્મનસ્તવ હ્યનાત્મ બંધ તત એવ સંસ્કૃતિ. કે છે તારું બંધન ખરેખર વાસ્તવિક નથી, પણ અજ્ઞાનને કારણે જ છે. અજ્ઞાનને બંધન જે છે એ અજ્ઞાન સ્વરૂપ છે. ખરેખરું કોઈએ તને બાંધ્યો હોય એવું નથી, પણ અજ્ઞાન સ્વરૂપ આ બંધન છે. તો એમાંથી કઈ રીતે મુક્ત થવું? તો એ પણ એમણે કહ્યું, તયોહો વિવેકાત ઉદિત બોધવન્નિ. કે વિવેકને કારણે જે બોધરૂપી અગ્નિ કે જ્ઞાન પ્રકાશિત થશે એ આ અજ્ઞાનમાંથી જન્મેલ જે બંધન છે એનો નાશ કરશે. ટૂંકમાં શિષ્યને બતાવવામાં આવ્યું કે તારો પ્રશ્ન કે તારી સમસ્યા કઈ પ્રકારની છે, અજ્ઞાન રૂપ સમસ્યા છે, એ શિષ્યને ખબર પડી. તો શિષ્ય હવે પૂછે છે, કૃપયા શ્રૂયતા સ્વામિન પ્રશ્નોયમ ક્રિયતે મયા. કે કૃપા કરી અને આપ મારી વાત સાંભળો. શિષ્ય હવે ગુરુને બહુ વિનયપૂર્વક નિવેદન કરે છે કે મારો જે પ્રશ્ન છે એને આપ સાંભળો અને જે પ્રશ્ન મારા વડે થશે એનો આપ મને ઉત્તર આપો. યદ ઉત્તરમ અહમ શ્રુત્વા કૃતાર્થસ્યાન ભવન મુખાત યદ ઉત્તરમ શ્રુત્વા. કે આપના મુખથી એ પ્રશ્નનો જવાબ સાંભળી અને હું કૃતાર્થ થઈશ. એમ કરી અને શિષ્ય કહે છે કે હું જે પ્રશ્ન હવે કરું છું એનો આપ મને કૃપા કરી અને તમે જવાબ આપો, જેથી કરીને હું કૃતાર્થ થઉં. અને આપના મુખેથી જ એનો જવાબ સાંભળી અને હું કૃતાર્થ થઈશ, એવું પણ શિષ્યએ ભારપૂર્વક કહ્યું. પછી કહ્યું પ્રશ્નની પરંપરા. ઘણા બધા પ્રશ્નો પૂછી નાખે છે, પણ આ બધી જ વસ્તુ એક પ્રકારની છે. અને આ પ્રશ્ન પૂછે છે, કો નામ બંધ કથમેશ આગત. જો એના પ્રશ્નો કઈ પ્રકારના છે, એના પ્રશ્ન એ શિષ્યની આંતરિક સ્થિતિ બતાવે છે. એના મનમાં શું ગળમથલ, આપણા મનમાં પણ ગળમથલ ચાલતી હોય, ઘણું બધું અંદર ચાલતું હોય, પણ એને કઈ પ્રકારની ગળમથલ કે કઈ પ્રકારનો પ્રશ્ન પજવી રહ્યો છે? તો કે આ બંધન શું છે? આ બહારથી તો એ બંધાયેલો નથી, પણ
એ બતાવે છે કે અંદર કોઈક બંધન છે, અંદર એ કોઈક શું કહેવાય આંતરિક ઉણપ કે અસ્વસ્થતા કે અસંતોષ અનુભવી, અંદર કંઈક તકલીફ છે, અંદર કોઈક માનસિક સંતાપ અનુભવી રહ્યો છે. આ જગતને જોઈ અને એના પ્રશ્નો એને મળતા નથી. આ બધું જે રહસ્યમય છે એ એને હવે જાણવું છે. કો નામ બંધ કથમેશ આગત, આ ક્યાંથી આવ્યું ભાઈ? આખું જગત, આ બંધન ક્યારથી જન્મ્યું, ક્યાંથી આવે છે? અને આ બંધન, આ અજ્ઞાન જે મને કોઈ જવાબ મળતા નથી, એમ કે છે. હું જે જવાબ ઈચ્છું છું, મને મારામાંથી એ જવાબ પ્રાપ્ત નથી થતા. કેવો હું ફસાયેલો છું, એને આ બધું સાથે થઈ રહ્યું છે. તો ક્યાંક આ બંધનની પ્રતિષ્ઠા, આ બંધન જતું કેમ નથી? આ બધા જે પ્રશ્નો છે આ જતા કેમ નથી? કંઈક આમ વધુ ને વધુ એ જન્મી રહ્યા છે અને વધુ ને વધુ દ્રઢ થઈ રહ્યા છે. જવાબ તો ક્યાંય દેખાતો જ નથી. કથમ પ્રતિષ્ઠા એટલે શું બતાવે છે કે જળ મૂળથી અંદર લાગેલું છે, ખૂંપેલું છે અને આ એની જાતે જાય. ટૂંકમાં આ વસ્તુ એને સ્પષ્ટ થઈ છે કે આ જે પ્રશ્ન કે જે સમસ્યા છે ને એનો ઉકેલ એવો સરળ નથી અને મારાથી એકલાથી તો થવાનું જ નથી. એવું એને બહુ જો આવું સ્પષ્ટ થવું જોઈએ. કથમ વિમોક્ષ, માંથી મુક્ત કઈ રીતે થવું? આ અનાત્માની આપે વાત કરીએ શું છે? આત્મા, અનાત્મા, આ બંનેનો વિવેક, અનાત્મા રૂપી બંધન, અજ્ઞાન રૂપી બંધન, આપણે આ વાત કરી તો એ શું છે? શેનામાંથી છૂટવાનું છે? કહ અસો અનાત્મા, આ અનાત્મા શું છે? આત્મા શું છે? પરમ આત્મા, પરમ આત્મા શું છે? તયોહો વિવેક, કારણ કે ગુરુએ મમરો મૂકી દીધો કે આ બંનેના વિવેક જ્યારે તું કરીશ અને એમાંથી બોધરૂપી વન્ની, બોધરૂપી પ્રકાશ જે થશે એમાંથી ત્યારે તું મુક્ત થઈશ. એ આગલા શ્લોકમાં કહ્યું ને, આગલા શ્લોકમાં કહ્યું, આગલા ને એને પહેલાના. તયોહો વિવેકાત ઉદિત બોધવન્નિ અજ્ઞાન કાર્યમ પ્રદહેત સમૂલમ. આ આત્મા અનાત્માને છૂટા પાડીશ, અનાત્માને અનાત્મા રૂપે જાણી એનો ત્યાગ અને આત્માને આત્મા રૂપે જાણી એનો સ્વીકાર, આ વિવેક છે. એવું જયારે તું કરી શકીશ ત્યારે તું અજ્ઞાનને સંપૂર્ણપણે બાળીને ભસ્મીભૂત કરીશ. ટૂંકમાં એ પછી રહેશે નહીં. અને પ્રદહેત સમૂલમ, મૂળ સહિત ઉખેડાઈ જશે. ઉપરથી આ અજ્ઞાન રૂપી વૃક્ષ નહીં જાય, પણ મૂળિયામાંથી જ એ વૃક્ષને ખેંચી લેવામાં આવશે. કયું વૃક્ષ? અજ્ઞાન રૂપી વૃક્ષ મૂળમાંથી ઉખડી જશે, અર્થાત પછી પાછું નહીં આવે. આવું થશે. પણ એ બધાનું મૂળ ક્યાં બતાવ્યું? વિવેક. વિવેક ચૂડામણી, આ ગ્રંથનું નામ જ છે વિવેક. વિવેક કરવાનો છે. કયા બે વચ્ચે? અનાત્મા અને આત્મા. આત્મા દેખાતો નથી અને જે દેખાતું નથી અને જે દેખાય છે, આ બે વચ્ચેનો વિવેક કરવાનો છે. ટૂંકમાં એને છૂટા પાડવાનો છે. દેખાય છે એમાં નથી દેખાતું ઘૂસી ગયું છે. આત્મા દેખાતો નથી એટલે પ્રત્યક્ષ. જે રીતે અનાત્મા દેખાય છે, શરીર દેખાય છે, મનનો અનુભવ કરીએ છીએ, બુદ્ધિનો અનુભવ કરીએ છીએ, પ્રાણનો અનુભવ કરીએ છીએ, એ રીતે જે અનાત્મા દેખાય છે, આ બધું અનાત્મા. શરીર, પ્રાણ, મન, બુદ્ધિ, સમગ્ર જગત, આ બધું અનાત્મા છે. એ બધું દેખાય છે અને આત્મા આ રીતે નથી દેખાતો, છતાં આ બંને ભેગા થઈ ગયા છે. એટલે વિવેક તો બહુ વ્યવસ્થિત કરવો પડશે. કેવી રીતે? સ્વામીની જે વિવેક, પેલો શિષ્ય પૂછે, ગુરુજી કેવી રીતે વિવેક કરો? બે દેખાતી વસ્તુ ભેગી થઈ ગઈ હોય તો આને પકડું, છૂટું પાડો. પણ આ કઈ પ્રકારની બે વસ્તુ? એક નથી દેખાતી અને એક દેખાય છે, અનુભવાય છે. આ બંને છૂટા કેવી રીતે પાડવા? સમજવા કેવી? એટલે બંનેના સ્વરૂપને બરોબર ઓળખવા પડશે. આને હું આ રૂમાલ કહેવાય અને આ ક્લિપ કહેવાય. ટૂંકમાં બંને સ્પષ્ટ તમે ત્યારે જ છૂટા પાડી શકો જ્યારે બંને સ્પષ્ટ જાણતા હોય.
ચાંદી બાળક હોય ને એને આપણે કહીએ ચલ આ ચાંદીના સિક્કા અને સોનાના સિક્કા છૂટા પાડ. ગોલ્ડન કોઇન્સ એન્ડ સિલ્વર કોઇન્સ આ બંનેને તું છૂટા પાડ. એટલે પેલો પૂછે મમ્મી અથવા દીદી ચાંદીના સિક્કા કોને કહેવાય, એ કયો છે, અને સોનાનો સિક્કો કયો છે? એટલે આપણે કહીએ પીળો કલર છે ને એ બેટા સોનાનો સિક્કો, અને જે આ ચમકતો સફેદ સિક્કો છે એ ચાંદીનો સિક્કો. ચલ હવે છૂટો પાડ. એટલે પેલો આમ આ એમ પૂછતો આ સોનાનો, હા. આ ચાંદીનો, હા. એટલે પછી છૂટો પાડ એમ બતાવશે. આ બધું એટલે હવે પછીના ગ્રંથમાં અનાત્માનું સ્પષ્ટ નિદર્શન કરાવશે. અને એવું જ આત્માનું, આત્મા એ ગુરુજી લાખ પ્રયત્ન કરે તો આની જેમ બતાવી ના શકે. કાઢીને લે જો, એવું તો બતાવવા આવે એવું છે ને. એટલે એ બી સમજવું રહેશે કે કઈ રીતે એને બતાવે છે. એનું જ પોતાનું સ્વરૂપ અંતરતમ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, જે સાક્ષાત છે છતાં જેની ભૂલ થઈ જાય છે, બુદ્ધિના આત્મા કહીએ છીએ. એટલે બહુ પેચીદો પ્રશ્ન છે. આ પ્રશ્ન છાપામાં આવે બહુ પેચીદો બની ગયો છે. આ બહુ પેચીદો થઈ ગયો છે આ વસ્તુ. એટલે જ શિષ્યને આવી કંઈક સમજ તો પડી જ કે આ સરળ નથી. એટલે કે તમારા મુખેથી જ સાંભળવા માંગુ છું અને તમારા મુખેથી સાંભળીશ તો જ પછી હું કૃતાર્થ થઈશ, એવું બધું કહ્યું. એટલે કોસો અનાત્મા પરમઃ ક આત્મા તયોહો વિવેક કથમ એતદુચ્યતામ. આ બધું મને કહો. આ બધા જ કો નામ બંધ, કથમેશ આગત 2, કથમ પ્રતિષ્ઠા 3, કથમ વિમોક્ષ 4, કોસો અનાત્મા 5, પરમઃ ક આત્મા 6 અને તયોહો વિવેક. કેટલા પ્રશ્ન પૂછી નાખ્યા? 7. 1 2 નહીં 7. એકી સાથે શિષ્યએ બસ પૂછી નાખ્યું. એટલે હવે આ પ્રશ્નો 7 પ્રશ્નોના ઉત્તર રૂપે આ 700 શ્લોક. એટલે લગભગ મેં એવું જોયું નથી, અંદર ગણ્યું નથી, પણ લગભગ ગણી નાખો. આમાં 700 શ્લોક છે લગભગ. એટલે દરેક પ્રશ્નના 100 આન્સર, 100 શ્લોક આપશે. કે એટલે આ સરળ નથી એવું. અને વિસ્તારથી જવાબ આપ્યા કરશે આવું છે. એટલે ગુરુજી તો આ પ્રશ્ન સાંભળીને તો કે ને તો બસ ભાઈ શાંતિ રાખ, એક એક પૂછ ભાઈ, એવું ના કીધું. શું કીધું? બહુ ખુશ થઈ ગયા. ધન્યોસી કૃતકૃત્યોસી પાવિતમ તે કુલમ ત્વયા. તું ધન્ય છો. હજી તું કૃતાર્થ થયો નથી તો પણ કે કૃતાર્થ થઈ ગયો. તું ઓલરેડી કૃતાર્થ થઈ ગયો. કારણ કે આ પ્રશ્નના જવાબ મળશે એટલે એને શાંતિ થવાની જ છે. અને તું જ માત્ર કૃતાર્થ ના થયો, પાવિતમ તે કુલમ ત્વયા, સમગ્ર તારા કુળને તે પવિત્ર કરીને. આ અજબ ગજબની વાત છે. આખું કુળ તરી જાય એટલે એમને મોક્ષ નહીં મળતો હોય. એકને કારણે બીજાને મોક્ષ ના મળે. કારણ કે હવે પછીના શ્લોકમાં જ આવશે. શું આવશે? કે દરેક વ્યક્તિએ પોતે જાતે જ પ્રયત્ન કરવાનો. તમને કોઈ બીજો છોડાવી ના શકે આવા બંધનમાં. એટલે એમ કઈ મોક્ષ ના થતો હોય તો વધતો વ્યાઘાત થઈ જશે. પણ એનો અર્થ શું થશે કે બધાને અનુકૂળતા. એ આખું કુળમાં એક વ્યક્તિ એવી હોય ને તો બધા જ જોડાવાના. ધીરે ધીરે કંઈક છાંટા તો ઉડે જ. તમે જોજો ધીરે ધીરે સ્વામીજીનું જ કુટુંબ આપણે જોઈએ ને તો એમનામાં કુટુંબમાં ધીમે ધીમે આખું આવતું થઈ ગયું. પહેલા નહોતું એવું. ધીમે ધીમે બધા જ આવતા થઈ ગયા. બધા જ એમને માન આપે છે. માત્ર બહારથી નહીં, એ જે છે એના માટે એમને માન આપે છે. સ્વામી દયાનંદજીના ઘરમાં પણ જોઈએ તો પહેલા બધાનો વિરોધ હતો. માતાનો વિરોધ એ તો લાગણીથી હોય, એ સમજી શકાય છે. પણ પછી એ પણ એટલા અંદર આવી ગયા અને ભાઈઓને બધા જ. અને બધાને આ તરફ આકર્ષણ થાય જ. બીજા કિંમત કરતા થાય એટલે તો એના કંઈક છે તો જોજો આ થાય જ. આ થવાનું વાર લાગે. ઇટ ટેક્સ ઇટ્સ ઓન ટાઈમ, પણ થાય. આ દ્રષ્ટિએ એમનો માર્ગ પણ ઉત્ક્રાંતિ તરફનો ઓપન થઈ જાય. સીધે સીધું નહીં કે બસ એ છે એટલે 71 કુળ તારાઈ ગયા, એવું નહીં. પણ જીવન મુક્તિમાં એવું આવે છે
કે આનું આખું કુળ તરી જાય એટલે એના વાઇબ્રેશન્સ બધે ફેલાય, પિતૃઓને પણ આપોઆપ એમની બંધન જે પણ જ્યાં બંધન હોય આવું તો કંઈક થતું જ હશે, નહીં તો એમનેમાં આવું કહે નહીં, બધા મુક્ત થઈ જાય. એટલે યદ અવિદ્યા બંધ મુક્તયા બ્રહ્મી ભવિતુમ ઈચ્છસી, તારી આ ઈચ્છા જ પવિત્ર છે. કોને આવી ઈચ્છા થાય? આવી ઈચ્છા થવી અને માત્ર આ એકની એક ઈચ્છા રહે, આવી ઈચ્છા થાય પણ સાથે સાથે બીજી ઈચ્છાઓ પણ હોય. એટલે અગ્રીમતા, પ્રાયોરિટી નક્કી ના, કઈ ઈચ્છા પહેલી પૂરી કરે, ના પહેલા પેલું બધું કરી લઉં પછી આનો જવાબ મેળવીશ, આ ક્યાં છે, આ તો જવાબ પછી મળશે, એવું નહીં. એની બીજી ઈચ્છાઓમાં, બીજા પ્રશ્નોમાં હવે રસ જ નથી. આ એક જ અગત્યનું રહી ગયું છે. અને એવું નથી, ઘણી વાર આવી ઈચ્છા જન્મે પછી જતી રહે. વિચાર તો આવ્યો તો કે સાંભળવા જાઓ, પણ પછી ફોર્સફુલી એના પાલન કર્યું એટલે શું થાય, ધીમે ધીમે એ ઈચ્છા ઉપર પાણી ફરી જાય અને પછી પાછા આપણે આપણી ઘટમાળમાં ચડી જઈએ, પાછું એનું એ જીવન જીવતા જાય. એટલે આ પકડી રાખવું, સતત એની પાછળ પડેલા રહેવું, સતત આમાં રહેવું, શ્રવણ મનન નિધિ આ કરતા રહેવું એ સામાન્ય નથી. નહીતર આ વસ્તુ સરળતાથી આપણી સંસારની અનેક બધી વસ્તુઓમાં ખોવાઈ જાય અને બીજી વસ્તુ આના ઉપર હાવી થઈ જાય અને આ ક્યાંય દબાઈ જાય, એવું થતું હોય છે. લોકો આવે ને પછી પાછા ક્યાંય ખોવાઈ જતા હોય છે. એમ નથી કે મુક્ત થઈ ગયા, એવું નથી હોતું કે મુક્ત થઈ ગયા, એ પાછા અંદર સંસારમાં ખોવાઈ જતા હોય છે. ના બહુ ક્યાં પણ નીકળાતું નથી, તમારે નીકળવું નથી, બધું નીકળાય, તમારે નીકળવું નથી. આવું માર ના કહેવાય, આવું મારે કહેવાય નહીં. પણ ટૂંકમાં એક આંતરિક ફોર્સ જન્મવો જોઈએ, અંતરનો ફોર્સ જન્મ. આવો ના હોય એની એ વસ્તુ અગત્ય નથી. આ વસ્તુ માટે એક આંતરિક સંકલ્પ, દ્રઢ સંકલ્પ થવો જોઈએ. એટલે કે છે બ્રહ્મી ભવિતુમ. ગુરુજી ટૂંકમાં ખુશ છે, એ ખુશ થવા જોઈએ, પ્રસન્ન થવા જોઈએ, તો પછી હવે પછીનું બધું કામ સરળ પડશે. એ બધું થયું પછી હવે આજે એની ઈચ્છા થઈ છે, એની ભાષ્યકાર વખાણ કરે છે કે આ તો ભાઈ કરવું જ જોઈએ. સૌથી પહેલું, જેમ બીજા બધા કર્તવ્ય હોય છે એમાં એક કર્તવ્ય છે, કુટુંબ પ્રત્યે કર્તવ્ય, સમાજ પ્રત્યે કર્તવ્ય, દેશ પ્રત્યે કર્તવ્ય, આ બધા કર્તવ્ય છે મનુષ્યના. એમ આત્મા પ્રત્યે કર્તવ્ય, કારણ કે આ કોઈ બીજું નહીં કરે. પેલા બધા કામ તો હજી 2-3 દીકરા હોય ને તો એક કદાચ ના કરે બીજો કરે. દેશમાં બીજા બધા ગમે તેવા નીકળે, પણ ગાંધીજી જેવા નીકળે થોડા, બહુ ઓછા, પણ એનાથી કામ પતે. કોઈ કામ દેશ દાજવાળા હોય, ચાલી જાય કામ. એમ બીજા બધા, પણ આમાં મારા બદલે કોઈ કરી લેશે, નહીં ચાલે. મમ્મી તું જઈ આવ મંદિર, તું મારા માટે બાધા રાખ, તું મારા માટે ઉપવાસ કર, તું મારા માટે સંકલ્પ કર, એવું ત્યાં કદાચ ચાલે, પણ આમાં ના ચાલે. તું મારા માટે શીખી લે અને તું મારા માટે વિચારી લે. હા, એ નથી થતું. બહુ કડક છે. અને આપણી ભારતીય મનોવૃત્તિ કેવી હોય છે, બીજા કામ લઈ દઈએ. જ્યારે અહીંયા બધા કામ આપણે ઘરવાળા મીન્સ ઘરના બીજા સભ્યો ઉપર નાખી દેતા હોય, એવા પ્રોટેક્શનમાં જન્મ્યા છે મોટા ભાગે. ઘણા લોકો બહુ એકદમ સ્વતંત્ર મિજાજના હોય છે આજકાલના, પણ બાકી પહેલા કેવું હતું, એકદમ પ્રોટેક્શન હોય ઘરમાં. પત્નીને પણ પતિનું પ્રોટેક્શન હોય, દીકરાનું પ્રોટેક્શન હોય. એટલે એવી રીતે જ આપણે રહેલા છે. મારા દીકરીને તો બધું જ કામ ભાઈ કરી આપે ને, પતિ કરી આપે ને, બેન કરી આપે ને, પેલા કરી આપે, મોટા બધું કરતા હોય. પછી પેલી બહાર નીકળે ને કઈ આવડે જ નહીં, શું કરવાનું, કશું આવડતું જ નથી હોતું. ટ્રેનમાં કેમ ચડવું, કયા ડબ્બામાં બેસવું, આ કશું આવે પછી બહુ તકલીફ પડે. કશું આપણને આવડતું નથી હોતું. એટલે એને બહાર કાઢો, જાતે બધું બેંકમાં એના બીજા પૈસા ભરી આવે ને, ઉપાડી આવે ને, બધું જાતનું બધા કરી આપતા હોય છે. વિદેશમાં આવું નથી હોતું. હા, એ લોકો તો એનો સામાન્ય જાતે ઉપાડે ને, બધું જાતે પહેલેથી. આ તો બે કલ્ચર જ જુદા છે. પણ એને કારણે આપણામાં આપણી પોતાની જવાબદારી લેવાની એક ટેવ નથી પડી. દરેક વ્યક્તિને પોતાની બધા સંબંધો પણ એવા હોય ને, એટલે આપણને એમ છે કે બધું કામ આવશે, કશું આમાં કામ નહીં આવે. આ સમજવાનું છે, આમાં કામ નથી. પતિ પત્ની વચ્ચે એટલો સ્નેહ હોય તો
એટલો સ્નેહ હોય ને પછી અંદર એમ હોય કે નહીં કરું તો ચાલે, આમાં નહીં ચાલે. એટલે કહ્યું ઋણ, એ વાત હવે બતાવે છે. ઋણમોચન કર્તારઃ પિતુસ્સંતિ સુતાદય. પિતાએ કંઈક દેવું કર્યું હોય, એને એ ઋણથી મુક્ત ના થયા હોય, આવું બધું થયું હોય તો પુત્રો સરસ બધા એવા જન્મ્યા હોય છોકરાઓ, અને એવી જવાબદારી લે તો પિતાને ઋણમાંથી મુક્ત કરી દે. પિતા કેવું થઈ ગયું હોય અને પછી મૃત્યુ પામ્યા હોય તો આ પછી એનો જીવ અટકી જવાનો, એની યાત્રા આગળ, કારણ કે બંધન છે એટલે એની યાત્રા ક્યાંક અટકી જાય. એટલે પુત્ર શું કરે, આ બધામાંથી મહેનત કરી અને પિતાને મુક્ત કરી દે. શ્રાદ્ધ આ બધું કરતા હોય છે ને એટલા માટે જ છે. પિતા માટે પુત્ર શ્રાદ્ધ કરે એટલે પેલાનો મુક્તિ થાય, આગળ એનો માર્ગ મોકળો થતો જાય, આગળ જવા માંડે. આ બધું પુત્ર કરી શકે. પણ બંધ મોચન કરતા તું સ્વસ્માદ અન્ય ન કશ્ચન. ઋણા શાસ્ત્રીયા લૌકિકાદ્વા મોચયંતી. શાસ્ત્રીય બંધન હોય એટલે કે આવું જે આપણે વાત કરી લૌકિક પૈસાનું કે આવું કોઈક બંધન હોય તો એમાંથી પુત્ર એમાં મુક્ત કરે. તદ વાક્ય અનુપાલનેન અર્થ સમર્પણેન. ઘણી વાર પિતા મૃત્યુ પામ આટલું કરી નાખજે ભાઈ, એવું કહીને જાય, આટલું કરજે, દીકરી બેનને આમ આપજે, આને આમ આપજે, આને આમ આપજે, આને આમ આપજે, એવું બધું કહીને ગયા હોય તો મોટા ભાગે બાળકો જેમ કહ્યું હોય ને પિતાની આવી ઈચ્છા હતી, છેલ્લી ઈચ્છા એમ કરે જ. મોટા ભાગે જેમ બને શક્ય બને ત્યાં સુધી એમની ઈચ્છાઓ પૂર્ણ કરે. તો કે આવું બધું થઈ શકે, પણ બંધ મોચન કરતા તું અનાત્મ અહંકારાદિ દેહાંત બંધ મોચયિતા તું. આ અનાત્મા સાથેનું જે બંધન છે, ટૂંકમાં દેહ હું છું, પ્રાણ હું છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું આ શરીર છું અને આ બધા મારા છે. આવું જયારે આપણે કહીએ છીએ કે આવું માનીએ છીએ કે આ બધા મારા છે, હું આ છું, એમાં બહુ મોટું બંધન રહેલું છે. અનાત્મા સાથેનું દ્રઢ બંધન છે. શરીરને હું માનું છું, આ બહુ મોટું બંધન ગળે લટકાવીને ફરીએ છીએ. એવું કે છે કે જેમ આપણે પેલા સવારે ડોગ્સને ને પેટને બધાને લઈને નીકળીએ ને માણસો, તો એને ગળે પટ્ટો બાંધ્યો હોય અને કોઈ ખેંચતું એમ આપણને ગળે કયો પટ્ટો બાંધ્યો છે? આ બંધન રૂપી પટ્ટો બાંધેલો છે, દેખાતો નથી. પણ હું દેહ છું, પટ્ટો. હું મન છું એમ નથી કહેતા, પણ હું સુખી છું, દુઃખી છું, મૂડમાં છું, મૂડમાં નથી, આમ બધા ડિપ્રેશનમાં છું, આનંદમાં છું. આ બધા બંધન મનને હું કહું છું. મનની સ્થિતિને આત્માની સ્થિતિ માનું છું. બધી સમજ પડે છે. આટલું કરવાનું છે, હજી આટલું ભોગવવાનું છે. આ કહીએ છીએ ત્યારે કરતા છું, ભોગતા છું, આવું માનું છું. આ બંધન થઈ ગયું. બીમાર રહું છું, હમણાં સ્વાસ્થ્ય બરોબર નથી, પ્રાણ હું છું, આવું માનું છું. એટલે આ પટ્ટો તો પહેરેલો જ છે, આ પટ્ટો પહેરેલો છે બંધન રૂપી. એટલે કે છે આમાંથી કોઈ નહીં છોડાવી શકે. સ્વસ્ય અંતઃકરણાદિ અનાત્મની વર્તમાન અધ્યાસ સ્વેનૈવ નિવર્તનીય. આ બંધનમાંથી જાતે જ મુક્ત થવાનું બહુ મોટી રિસ્પોન્સિબિલિટી આપણે આપણા તરફ બહુ મોટી જવાબદારી છે. બીજી બધી જવાબદારી ન પૂરી કરી હોય તો આપણને કેવું થાય છે કે હું એને બરોબર સેટલ ના કરી શકે, એને ભણાવી ના શકે, એને સરસ ઘર ના આપે, આવું બધું થતું હોય છે મા બાપ, કારણ કે જવાબદારી પૂરી નથી કરી. અને જવાબદારી પૂરી ના થઈ હોય તો કે ના હજી તો આ બાકી છે, હજી દીકરાને સેટલ કરવાનો બાકી છે, દીકરીને પરણાવવાની બાકી, હજી નાની અમારી બાકી છે, આવું બધું મા બાપ બોલતા હોય છે. ટૂંકમાં આ જવાબદારી આ માણસો આ નથી સમજતા કે આત્મા પ્રત્યે બહુ મોટી જવાબદારી છે. આપણે આત્મા વા અરે દ્રષ્ટવ્ય. યાજ્ઞવલ્ક્ય જે છે કહે છે મૈત્રેય આત્માને જાણવો જોઈએ. અને એમાં
કોઈ મદદ નહીં કરે. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુઃ આત્મન. આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો રિપુ છે. આ જાણવું જોઈએ. આવા બધા વિચારો જયારે જન્મે ને ત્યારે આપણે જીવન મુક્તિમાં જોયું કે પહેલી ભૂમિકા કઈ ભૂમિકા? મારે આમાંથી મુક્ત થવાનું છે. ક્યાં પડ્યો છું? જીવન જઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે મારા જીવન સાથે? શું કર્યું અત્યાર સુધી? આવું બધું જયારે વિચારો જન્મે તો એ કઈ પહેલી ભૂમિકા. 7 ભૂમિકાઓ છે એમાં પહેલી ભૂમિકા કઈ? વિચારણા રૂપી આ પહેલી ભૂમિકા છે. એમ એ છે કે સ્વીય તદ્વિષય પ્રત્યક્ષ પ્રમાયા એવ સ્વીય તદ્વિષયક પ્રત્યક્ષ ભ્રમ નિવર્તકત્વાત. મારા બીજા બધા જે ભ્રમ છે એમાંથી, બીજા બધા જે બંધન છે એમાંથી બીજા છોડાવી શકે, પણ હું જે દુઃખી છું કે અજ્ઞાન રૂપી બંધનમાં છું એમાંથી કોઈ છોડાવી શકે એમ નથી. અહીં લખે છે કે યદિ પિતા મંદ અંધકારે પતિતામ રજ્જુમ સર્પમત્વા બિભેતિ તત્પુત્ર તામ રજ્જુમ સાક્ષાત કુર્વન્નપી પિતુઃ સાક્ષાત્કારમંતરા ન તદ ભયમ નિવર્તયિતુમ ઇષ્ટે. પિતા રજ્જુને સર્પ માનીને ગભરાતા હોય તો એનો એ ભય છે એ પુત્ર દૂર ના કરી શકે જ્યાં સુધી એ પિતા પોતે ત્યાં દોરડું પડ્યું છે અને સર્પ નથી એવું પોતે જુએ ને ત્યાં સુધી અંદર એક શંકા રહી જાય અને ભય રહી જાય. એમ અહીં પણ કે છે આ જ્યાં સુધી આત્મા પરિપૂર્ણ છે, આત્માનો જાતે સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી સ્વ અનુભવ સિદ્ધો બંધ. આ બંધન કે જો આ એક સમજવાની જરૂર છે. બંધન અપરોક્ષ છે. હું પોતે અનુભવી રહ્યું છું. બહુ નજીકથી આપણે બંધન કે અતૃપ્તિ અનુભવી રહ્યા છે. એ સ્વ અનુભવથી જ જાય. અમુક વસ્તુ જાતે અનુભવવાની છે. ના હું આનંદમાં છું એ મને કોઈ કહી ના શકે તું આનંદ અનુભવ એવું નહીં. એ મારો અનુભવ બનો. હા, હું આનંદ સ્વરૂપ છું. એટલે કે છે સ્વ અનુભવ સિદ્ધો બંધ સ્વેનૈવ નિવર્તનીય ન અન્યેન. કોઈ બીજાથી નહીં. માટે ઘણા બધા બહુભિઃ દ્રષ્ટાંતૈઃ. આ ઘણા બધા હવે એવા દ્રષ્ટાંતો આવે છે એ દ્વારા દ્રઢયંતી આચાર્ય. ઘણા બધા દ્રષ્ટાંત દ્વારા આચાર્ય હવે શું બતાવી રહ્યા છે કે દ્રઢ નિશ્ચય તદર્થા સહસા પ્રવર્તનતા જનાહ. કે એ સમજે તો વ્યક્તિ આમાંથી મુક્ત થવા માટે તરત પ્રયત્ન કરે. એટલા માટે હવે ઘણા બધા આવી પ્રકારના શ્લોક આવી રહ્યા છે. અહીં સુધી આપણે મને એમ છે જોયેલું. હવે કે છે ચોપન પછી નહીં થઈ ગયા છે ના? 54 થી મને એમ છે. અચ્છા, ઓકે. મને એમ કે 53 કરેલો છે. અચ્છા, ચલો. મસ્તકન્યસ્ત ભારાદેહે દુઃખમન્યે નિવાર્યતે ક્ષુદાદિકૃત દુઃખમ તુ વિના સ્વેન ન કેનચિત. તો આ જોઈ ગયા હોઈએ તો ઝડપથી લઈ લે. મસ્તક ન્યસ્ત ભારાદેહે. મસ્તક ઉપર જે ભાર મૂક્યો હોય, મસ્તક ઉપર નાખેલો જે ભાર હોય, આપણે ક્યાંક જતા હોય ને બધું ઉપાડ્યું હોય તો કોઈ આપણને મદદ કરે, બેન ઉપાડી લો. ના, હું લઈ લઉં. આ મદદ કરે. દુઃખમ, એનાથી આપણે બહુ દબાયેલા હોય, ભાર લાગતો હોય. દુઃખ અન્યૈ નિવાર્યતે. બીજા આપણને એમાં છોડાવી શકે, ઉપાડી લે. પછી શું કહ્યું? મસ્તક ન્યસ્ત ભારા દેહે. ભાર, મસ્તક ઉપર ભાર વગેરે વગેરે એટલે શું? તો બીજા પણ આવા કોઈક બંધન. કયા બંધન? શૃંખલાદિ નિગડિત કરચરણાદિ. બીજો પણ બંધન હોઈ શકે. કયું બંધન? તો કે મસ્તક ઉપરનું જ નહીં, પણ કોઈ પગની બેડી બાંધી દીધી હોય, પગમાં બાંધી દીધું હોય, હાથ બાંધી દીધા હોય,
તો એ કદાચ કોઈ ટ્રીક કરીને આપણે બાંધી દીધું હોય તો છોડી આપે, પગને બાંધી દીધા હોય, કોઈક વાર ચોર ઘરમાં આવી ગયા હોય, આવું કંઈક થાય અને આપણા હાથ પગ બાંધી દે તો પછી પાડોશી આવી જાય અને તરત આપણા હાથ પગ પહેલા છોડી દે. પેલું ગધેડું ઘણી વાર જતું હોય, ખબર છે એ લોકો કેવું કરતા હોય છે આ વિચિત્ર લોકો, એક પગ ને બીજો પાછલો પગ ને આવું કંઈક બિચારાને બાંધી દે તો આપણને દયા આવી જાય તો આપણે છોડી દઈએ, આવું કંઈક કરીએ. આમાં બીજા મદદ કરી શકે, પણ ક્ષુધાધિકૃત દુઃખમ, ભૂખ લાગી હોય તો ભાઈ મને સમય નથી, તું ખાઈ લે મારા બદલે, તું એનું તો ખાય. ઘણી વાર એ બાબ એટલા બિઝી હોય ને એટલે પછી મમ્મી કે આ બધા કે ભાઈ તું જમવા માટે તો સમય કાઢ, એટલોય સમય નથી તને, સમય કાઢીને જમ. તો આપણને ઈચ્છા તો એવું થઈ જાય તું જમી લે ને તો મારે જમવું નહીં, એટલું તું કરી લે. પણ એ ક્ષુધાધિકૃત દુઃખમ, એ તો મારે જ જમવું પડે તો જ મારી ભૂખ તૃપ્ત થાય, એમાં બીજા કામ ના. એટલે જે વસ્તુમાં જાતે અનુભવ કરવાનો છે, તમે ગમે એટલું ખાઓ તો મારી ભૂખ તૃપ્ત ના થાય. એટલે જે આપણે જૂના જમાનામાં વાંચીએ છીએ ને, એટલી ગરીબી હોય, એટલી ગરીબી હોય, એટલી ગરીબી હોય. પેલા કયા રાજાને કેટલો, કેવા રાજા ના રંતીદેવ રાજા હતા, પણ પાછું એમનો સંકલ્પ કેવો હતો કે હું કમાઉં એ જ હું ખાઉં, રાજ્યનું નહીં લેવાનું. એટલે રાજ્યનો કારભાર તો ચલાવે પણ સાથે પોતાની આજીવિકા માટે પોતે જ મહેનત કરતા હોય. પછી એક વખત રાજ્યમાં એટલો બધો દુષ્કાળ પડ્યો, આખું બધું જ ખલાસ થઈ ગયું છે અને એમણે મહેનત કરી તોય માંડ એ ને એની પત્ની ને 2 બાળકો માંડ એક અડધો રોટલો મળ્યો છે. તો એ હવે જમવા બેઠા તો એકદમ જ ભગવાન પરીક્ષા કરે છે. એટલે કોઈ અતિથિ આવ્યા એટલે એમને આપી દેવું પડે, એમ અડધામાંથી અડધું આપી દીધું. પછી અડધું જમવા જાય છે તો કૂતરું આવ્યું એટલે કૂતરાને આપી દીધું. એમ કરીને કંઈ રહ્યું જ નહીં, બીજાને આપતા જાય છે. તો એ પોતાની ક્ષુધા બીજાને આપવાથી ક્ષુધા નિવૃત્ત નથી થતી, એના માટે તો પોતે જ અન્ન મોઢામાં નાખે ત્યારે જ એક ક્ષુધા દૂર થાય. ક્ષુધાધિકૃત દુઃખમ તું વિનાશ્વેન ન કેનચિત. આ ઘણી વાર કોઈ કુટુંબમાં જોઈએ ને તો પિતા કે ઘરના એકાદ સભ્ય એટલા જ્ઞાની હોય પણ એનાથી બીજાને અમને આમાં ઇન્ફ્લુઅન્સ ના ચાલે, એમને આવડે છે એટલે અમને આવડી જશે એવું નહીં. એ તો તમે રીતસરના શિષ્ય બનો, રીતસરના એટલે સાંભળો અને એ વસ્તુ અનુભવ કરો. માત્ર સાંભળવાથી નહીં, એ હું જ છું એ બરોબર સમજવું રહ્યું. એ જ પ્રકારે બીજું દૃષ્ટાંત આપે છે. પથ્યમૌષધ સેવા ચ ક્રિયતે યેન રોગિણા આરોગ્ય સિદ્ધિર્દૃષ્ટાસ્ય નાન્યાનુષ્ઠિત કર્મણા. શું કે છે? પથ્યમ ઔષધ સેવા ચ ક્રિયતે યેન રોગિણા, કે જે કોઈક રોગી હોય એને ડોક્ટરને બતાવ્યું હોય, પછી એમણે જે પ્રકારનું ઔષધ અને પથ્ય કયું હોય એ પ્રત્યે, અને કારણ કે આયુર્વેદમાં આ બહુ અગત્યનું છે, પથ્ય અને માત્ર ઔષધ નહીં, પથ્ય પણ. પથ્ય ન પાડે તો ના સારું થાય, પથ્ય સાથે પાડવું જ પડે. ચા નહીં પીવાની, ના નહીં કરવાનું. હોમિયોપેથી હોય તો લસણ નહીં ખાવાનું, ડુંગળી નહીં ખાવાની, કોફી નહીં પીવાનું, ઘણું એક સુગંધી વસ્તુ હોય કર્પૂર બાજુમાં મૂક્યું એ હોય તો કે એ નહીં, તો પછી આની ઇફેક્ટ ન્યુટ્રલાઇઝ થઈ જશે. એટલે આ બધું પથ્ય જોડે પાડવું પડે. એ જો ન કરે તો આરોગ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય નહીં. ના અન્ય અનુષ્ઠિત, ના આના બદલે હું પેલું કરી લઉં તો એવું નહીં, એ ના ચાલે. જે કયું હોય એ પ્રમાણે પથ્ય પણ પેલું કયું ગીત છે, હરિનું નામ રસાયણ જોને પણ જો પથ્ય પડાય. હરિનું નામ સાચું, પણ સાથે સાથે બીજા બધા પથ્ય પાડવાના હોય. ખોટું નહીં બોલવાનું, હિંસા નહીં કરવાની, તો આ બધી વસ્તુની ઇફેક્ટ આવે. પછી 56મા શ્લોકમાં કે છે
વસ્તુ સ્વરૂપમ સ્ફુટબોધચક્ષુષા સ્વેનૈવ વેદ્યમ ન તુ પંડિતેન ચંદ્રસ્વરૂપમ નિજચક્ષુષૈવ જ્ઞાતવ્યમન્યૈરવગમ્યતે કિમ. આગળના શ્લોકમાં માટે અહીં ટીકાકાર લખે છે કે પથ્યમ ઔષધ સેવા છે ઇતિ દ્વય કથનેન, પથ્ય અને ઔષધની વાત કરી અને ભાષ્યકાર શેનું સૂચન કરી રહ્યા છે? દ્રઢતર સાધન ચતુષ્ટય સંપત્તિ વેદાંત શ્રવણમ ચ જ્ઞાન હેતુ. શું કહે છે? જ્ઞાન માટે બે વસ્તુ જોઈએ, સાધન ચતુષ્ટય સંપત્તિ અને વેદાંતનું શ્રવણ. વેદાંતનું જેમ દવા અને પથ્ય, એમાં આ વેદાંતનું શ્રવણ અને સાથે સાથે સાધન ચતુષ્ટય સંપત્તિ. સાધન ચતુષ્ટય સંપત્તિ વિવેક વૈરાગ્ય એ વગર શ્રવણ કામ ના કરે, અને એકલી સાધન ચતુષ્ટય સંપત્તિ હોય પણ શ્રવણ ના હોય તોય કામ ના કરે. એટલે આ બંને પરસ્પર સપોર્ટ આપે છે, જરૂરી છે. જેમ પથ્ય અને ઔષધ, એકલું પથ્ય પાડ્યા કરે, લીલી ચા ના પીવે, મગનું પાણી પીવે, પણ જોડે દવા ના લે તો નહીં. દવાઈ ખરી અને પથ્ય પણ ખરું. એમ અહીં પણ શ્રવણ અને ચતુષ્ટય સંપત્તિ, ચતુષ્ટય સંપત્તિ અને શ્રવણ આ બધું સાથે જાય એ ખરું. પછી હવે કહે છે વસ્તુ સ્વરૂપમ સ્ફુટબોધ ચક્ષુષા સ્વેનૈવ વેદ્યમ. વસ્તુ સ્વરૂપમ, વસ્તુનું સ્વરૂપ. કયા વસ્તુનું? આત્માનું સ્વરૂપ. આત્માનું સ્વરૂપ નિર્મલમ, એ વસ્તુનું સ્વરૂપ સ્ફુટબોધ ચક્ષુષા, ટૂંકમાં સ્પષ્ટતાથી સ્પષ્ટતા હોવી જોઈએ. શું કહેવામાં આવે છે સમજવું પડે, એ જાતે એના માટે કરવું પડે. સ્વેનૈવ વેદ્યમ ન તુ પંડિતેન, પંડિત આપણને સમજાવે પણ છેલ્લે તો આપણે જ સમજવું રહ્યું. પંડિતને બધી સમજ હોય પણ એ સમજાવે, પણ પછી આપણા હૃદયમાં એનો બોધ થવો જોઈએ. જેવી રીતે ચંદ્ર સ્વરૂપમ નિજ ચક્ષુષૈવ જ્ઞાતવ્યમ. ચંદ્રનું જે સ્વરૂપ છે એ કોણે જોવું રહ્યું? બીજા કહી શકે કે ચંદ્ર આવો હોય, આવો હોય, આવો હોય, અથવા બાજુમાં ઉભા રહીને આપણને બતાવે ખરા, પણ ધારો કે મારી આંખો જ ના હોય તો મને દેખાવાનું નથી. એટલે આહ્લાદ અનુભવવો હોય, ચંદ્રનું સ્વરૂપ શું છે એ જોવું હોય તો કેનાથી થાય? મારા પોતાના ચક્ષુ. બીજા વર્ણન કરે તો કઈક ખ્યાલ, ચલો વર્ણન કરે તો ખબર પડે, હા ગોળ છે, સફેદ છે, પણ એના ચાંદનીમાં જે આનંદ છે, જે ઠંડકનો અનુભવ છે, એ તો જાતે જ અનુભવવો પડે, કોઈ વર્ણન ના કરી શકે એનું. એટલે એમ કે છે અન્યહી અવગમ્યતે કિમ, બીજાથી શું એ જાણી શકાય? એમ અહીં પણ અહીંયા કહે છે, જુઓ કે શુક વામદેવાદય પરમ બ્રહ્મ સાક્ષાત્કૃત્ય મુક્તા બભૂહુ તેન ઇતરેષામ કિમ જાતમ. એવા તો સુખદેવજી ને વામદેવજી ને વેદવ્યાસજી ને જનકરાજ, આવા બધા બહુ જ આત્મજ્ઞાનીઓ થઈ ગયા, પણ એનાથી, અને એમણે બહુ ઉપદેશોય કર્યા, પણ એનાથી શું બધાને જ્ઞાન નથી થતું હતું. કેમ? એનો અર્થ છે કે પેલા ખોટા છે અને એમને બોધ આપતા નથી આવડતું? એવું નથી. શું છે? આ અમુક વસ્તુ એક લિમિટ આવી જાય છે, પછી તો વ્યક્તિએ જાતે જ કરવું પડે. બતાવે તું જ બ્રહ્મ છો, પછી પેલું સમજવા એ તૈયાર જ ના હોય. કારણ કે જે મન દ્વારા, જે બુદ્ધિ દ્વારા જ્ઞાન થઈ રહ્યું છે એ બુદ્ધિમાં તકલીફ છે. ગરણીમાંથી ચા ગળાતી હોય તો એ ગરણી જ ખરાબ હોય, ગરણીમાં જંતુઓ હોય, બેક્ટેરિયા હોય, ધૂળવાળી હોય, તો અંદર ચા એવી થવાની જ, એ ચામાં બધું ફિલ્ટર થવાનું જ, જવાનું જ. એમ જે બુદ્ધિમાં
આ જ્ઞાન નાખવામાં આવે છે, ગુરુના શબ્દો પહોંચાડવામાં આવે, એ બુદ્ધિ જ એને વિકૃત કરીને જુએ, અથવા એ બુદ્ધિમાં જ શંકાઓ જન્મે, અથવા એ બુદ્ધિ જ વિપરીત ખોટી સમજને દૂર ના કરી શકે, તો ગુરુ શું કરે? જેમ ઇન્દ્ર અને વિરોચનને બંનેને પ્રજાપતિએ જ્ઞાન આપ્યું, પણ વિરોચન શું સમજીને ગયો? હું દેહ છું, એ જ આત્મા છે. દેહને જ આત્મા માનીને ખુશી ખુશી જતો રહ્યો, ખુશી ખુશી થઈને જતો રહ્યો કે બસ દેહ આત્મા છે, મજા કરો. ત્યારે ઇન્દ્રએ વિચાર્યું, એટલી શુદ્ધિ એનામાં હતી એટલે એ વિચાર્યું દેહ કેવી રીતે આત્મા હોય? તો દેહને ભસ્મીભૂત થાય ત્યારે આત્મા ભસ્મીભૂત, પતી ગયું. ટૂંકમાં વિચારવાની ક્ષમતા એનામાં હતી એટલે દરેક વખતે ઉભો રહ્યો. ના ના, આમ ના હોય. એકના એક વાક્યો એક જગ્યાએ અસર કરે, બીજે અસર ન કરે. એકને અમુક સમય અસર કરે, એકને 15 દિવસ, મહિનો, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, કોકને કરે નહીં તો ન જ કરે. આ શેનો આધાર રાખે છે? અંદર કેટલી શુદ્ધિ છે, કેટલી ચપળતા છે, કેટલી વૈરાગ્ય છે, કેટલો વિવેક છે, શ્રવણની કેટલી તીવ્રતા છે, મનનની કેટલી, આ બધું જાતે કરે ત્યારે આ શબ્દો અસર કરે. એટલે કે છે એ જ પ્રકારે વસ્તુ સ્વરૂપ સ્ફુતબોધ ચક્ષુષા શ્રવણ મનન નિધિધ્યાસન સાક્ષાત્કાર એ છે ને, એ જાતે સ્વેને વિષય કર્તવ્યમ નતુ સ્વભિન્નેન કેનચિત પંડિત. બીજો બહારનો પંડિત આપણને કેટલું કે, અને કે તો પણ કેટલીક અસર થાય? ના અસર થાય. એટલે કે છે આ જાતે જ કરવું પડે. પછી આગળ કે છે 57મા શ્લોકમાં, અવિદ્યા કામ કર્માદિ પાશબંધમ વિમોચિતુમ કશક્નુયાદ વિનાત્માનમ કલ્પકોટિશતૈરપી. શું કહે છે? આ બંધન કયા સ્વરૂપનું છે અને શું શું બંધન કરે છે એ કહે છે. અવિદ્યા, કામ, કર્મ અને વગેરે. અવિદ્યામાંથી જન્મે કામ, કામમાંથી જન્મે કર્મ, કર્મમાંથી જન્મે રાગ, દ્વેષ, વળી પાછું આખું સર્કલ ચાલે. એટલે એમણે લખ્યું અવિદ્યા કામ કર્માદિ, કામ કર્મ વગેરે પાશ બંધમ. આ શું છે? પાશ. આ જ દોરડું છે, આ જ બંધન છે. એમાંથી કશકનું યાદ વિમોચિતું, એમાંથી કોણ મુક્ત કરાવી શકે? એમ કે છે. આપણને જવાબ આપવાનું નથી કહેતા, એમ નથી પૂછતા કોણ મુક્ત કરાવી શકે, બોલો. એમ નથી કહેતા. શું કે છે? કશકનું યાદ વિમોચિતું, કોણ આમાંથી મુક્ત કરાવી શકે? એમ એ રીતે કહે છે. એક બોલવાની એક સ્ટાઇલ છે. વિના આત્માનમ, આત્મા સિવાય. ટૂંકમાં પોતે જ પોતાને મુક્ત કરવાનો છે. અને કઈ રીતે? મારે જ મારી દોરડી મારે જ મારું બંધન ખોલવાનું? ના, અંદર જ સાંભળતા સાંભળતા ગુરુ જયારે બોલતા હોય ત્યારે ટ્યુબલાઇટ થવી જોઈએ. ઓ, હું તો મુક્ત જ છું. આવી ટ્યુબલાઇટ અંદર થવી જોઈએ. બંધન સાચું નથી, મિથ્યા બંધન છે, ભ્રમરૂપી બંધન છે. સાપ સાચો છે જ નહીં. રજ્જુ સર્પ બન્યો જ નથી. રજ્જુ સર્પ રૂપે ભાસે છે. રજ્જુને સર્પ માની લેવામાં આવ્યો છે, બની નથી ગયો. એમ આત્મા જીવ બની ગયો નથી. આત્માને જીવ માની લેવામાં આવે છે. એ તો એવો ને એવો જ છે. એ બન્યો જ નથી કોઈ કાળ. બન્યો હોય ને તો આપણે ગમે તેમ કરીને એને પાછું જૂની અવસ્થામાં લઈ આવી દઈએ. ઘસી ઘસી, મારી મારી, ઠોકી ઠોકી પાછી એની જૂની અવસ્થામાં લઈ આવી. પણ બન્યો જ ના હોય ને શું કરો તમે? ભ્રમ. એટલે કે આ ભ્રમને કેવી રીતે દૂર કરો? તો કે છે કોઈ ના કરી શકે. કશક્નુયા વિના આત્માનમ, પોતે જ આત્માનમ. જુઓ એટલે કઈ પ્રકારનું સ્વપુરુષાર્થ. પુરુષાર્થ. અને કેવો પુરુષાર્થ? ચાલો કરવા તૈયાર છું, ઉપવાસ કરી નાખીશ, ભૂખ્યો રહીશ, તપશ્ચર્યા કરીશ,
તો કે નહીં, વિચાર રૂપી પુરુષાર્થ. વિચાર કરવાનો છે. અને એ કપોલ કલ્પિત વિચાર નહીં, સારું જતો રહો, ખુરશીમાં બેસીને વિચાર કરી નાખો, એવોય વિચાર નહીં. જે સાંભળો છો એને અનુસાર વિચાર કરો. તું બ્રહ્મ છે તો વિપરીત વિચાર ના કરો. હોતું હશે, જાઓ જાઓ, હવે જાઓ જાઓ, હોતું હોય, ક્યાં હું અને ક્યાં, શું વાતો કરો છો, શું પેલું કે છે, શું આ ગપ્પા મારો છો, એવું નહીં. શ્રદ્ધા આવું કે છે પ્રમાણ અનુસાર તો હોવું જોઈએ. તો હવે હું મારી બુદ્ધિને કોના ચશ્મા પહેરાવું? ગુરુના ચશ્મા. ટૂંકમાં મારી બુદ્ધિ હવે શાસ્ત્ર અનુસાર ચાલે, મારી પોતાની પ્રમાણે નહીં, પણ કોના અનુસાર ચાલે? શાસ્ત્ર અનુસાર. તો જ જોઈ શકાશે, તો જ ખબર પડશે. આવું છે. એટલે કે છે નહીતર આવો પ્રયત્ન આત્મા નહીં કરે તો કલ્પ કોટિ શતૈ અપી કશક્નુયાદ વિમોચિતુમ. કોણ છોડાવી શકશે? ચલો આવતા ભવે તો થશે ને, તો કે ના, જ્યાં સુધી આ હું જાતે નહીં કરું તે કલ્પ કોટિ શતૈ, કલ્પાનામ કોટ્ય તેષામ શતાની, કરોડો 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 વર્ષો સુધી, જન્મો, વર્ષોની જન્મો સુધી કોઈ આપણને છોડાવી શકે. આ સામાન્ય દુઃખ નથી. એમાં શું? તો ભમતા રહીએ, ભમતા રામ. આ કરોડો વર્ષો સુધી, જન્મો સુધી આ નહીં કરીએ તો આમાં ભમવાનું થશે. અને આમ જોઈએ તો પ્રશ્ન કેવો છે? એકદમ ભ્રમરૂપી. એમાં શું વાર લાગે ભ્રમને દૂર કરતા? પણ આપણી તૈયારી નથી ભ્રમને દૂર કરવાની. માની જ લીધું છે એટલે ભ્રમ વિચારો ને દ્રઢ થતો ગયો, સર્પ એવો દ્રઢ થતો જાય છે, પણ મૂળમાં તો છે જ નહીં. મૂળમાં તો એ છે જ નહીં. એટલે અહીંયા કે છે પૂર્વસ્ય ઉત્તરોત્તર હેતુત્વ. શું કે છે? અવિદ્યા કામ કર્મ. અવિદ્યા કામનું કારણ શું છે? તો કે અવિદ્યા. કર્મનું કારણ શું છે? તો કે કામ. ટૂંકમાં આપણે કર્મ જોઈએ છીએ, આપણી સમક્ષ રાગ છે, દ્વેષ છે આપણા હૃદયમાં, તેનું કારણ શું છે? તો કે કર્મ. કર્મનું કારણ કામ, કામનું કારણ અવિદ્યા. એમ પાછળનું આગળનું હેતુ બની જાય છે. કામ શું કે છે? કામ એટલે કઈ રીતે? તો કે છે આ કામ જયારે અવિદ્યા જયારે દૂર થાય, અવિદ્યા એટલે અજ્ઞાન, હું આત્માનું અજ્ઞાન દૂર થાય, જેવું એ અજ્ઞાન દૂર થાય છે કે કોઈ કામના રહે જ નહીં. કામના એટલે કઈ પ્રકારની કામના? હું પૂર્ણ થાવ, મારામાં કઈ વધારો થાય, આનંદ મેળવું, મજા કરું, બસ મૂળમાં આવી જવું, આવી કોઈ ઈચ્છા ના જન્મે. એટલે કે જે કૃતાત્મનસ્તુ ઇહૈવ સર્વે પ્રવિલિયંતિ કામઃ. જે કૃતાત્મા છે, બસ બધું મળી ગયું, એની અહીં ને અહીં બધી કામના નો ખુરદો બોલી જાય. ટૂંકમાં એકે કામના રહે જ નહીં. પ્રવિલિયંતિ એટલે જતી રહે. એટલે બસ એમ શું, હવે રમણ મહર્ષિ જેવા હોય કે આવા મહાત્મા હોય, ક્યાંય જવાનું, બેસવાનું, ઉઠવું, કશું મન જ ના થાય. જેમ છે એમ બરોબર, પડ્યા હોય તો પડ્યા રહે. એને કઈ મન જ ના હોય, કેમ બરોબર છે. મન એટલે આળસુ ને ઈચ્છા ના થાય ઉભા થવાની. આળસુ લોકો હોય ને, કોણ કરે? જવા દો. કોણ આ તાપમાં જાય? કોણ આ ઠંડીમાં જાય? ન જ જવું, પડ્યા છે. આળસુ ઉભો ના થાય, અને પેલો કૃતકૃત્ય હોય ને એ ઉભો ના થાય. એની મનના શું જરૂર છે? બધું બરોબર જ છે. બંને એક સત્વની પરાકાષ્ઠા અને બીજો તમસની પરાકાષ્ઠા, અજ્ઞાન. અહીંયા કે છે આ બધું ક્યારે થાય? પરમ દૃષ્ટવા નિવર્તતે. પરમ દૃષ્ટવા. પરમ એટલે આત્મ તત્વ જે પરમ છે, એનાથી ચડિયાતું કઈ નથી. એ હું છું એવું જ્ઞાન થાય, બીજું કઈ રહે જ નહીં. કોઈ કામના ના રહે, કોઈ કરતા કોઈ કામના ના રહે. પછી તો ત્યાં જીવન મુક્તિમાં એવું કહ્યું કે એનું શરીર છે ને, અંદર કોઈક વાયુ ચાલતો હોય ને, પ્રાણવાયુ, એનાથી જ એનું ચાલે.
એનાથી એનું શરીર ચાલે. એ તો ઊભોય ના થાય ને બેસે, એ તો જેમ છે એમ જ. એને એવું નથી થતું કે હું આ નહીં ખાઉં તો મારું જીવીશ કેવી રીતે, એવું નથી. ટૂંકમાં એટલી આપણે એવું કરવું એવું જરૂરી નથી, પણ કહેવાનું છે એટલી હદની કૃતકૃત્યતા. પછી કોઈ ક્ષુલ્લક કે કોઈ પ્રકારની કામનાઓ ના રહે. તો અહીંયા કહે છે કામ અભાવે કર્મ કુતઃ. જો કામના જ નથી તો કર્મ પણ ના થાય. નિષ્કામ કર્મ થઈ શકે પણ બાકી સકામ કર્મ કોઈ થાય નહીં. અહીંયા લખે છે યદ્યદ્ધિ કુરુતે જંતુ. જંતુ એટલે બોલો, આ લોકો માણસને જંતુ જ કહી દે. આપણે જંતુ પેલા બીજા બધાને કહીએ, પણ જાણનારા આપણને જંતુ જ કહે છે. યદ્યદ્ધિ કુરુતે જંતુ. શું કે છે? આ જંતુ જે પણ કઈ કરે તત્ત કામસ્ય ચેષ્ટિતમ ઇતિ સ્મૃતિ. મનુજી મહારાજ કે છે કે કોણ એને કરાવડાવે છે? કામના. આ કામ અંદરથી કરાવડાવે. પેલું 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 પેલું, આ જન્મમાં ના મળે તો બીજે, બીજે ના મળે તો ત્રીજે, ત્રીજે ના મળે તો ચોથે, ચાલ્યા જ કરે અનવરત અનવરત એન્ડલેસલી. આ કામના સામાન્ય વસ્તુ સામાન્ય નથી ને. આપણને આ કેવું આમ એકથી બીજી જગ્યાએ પુશ કરે છે. ત્યાં જા, ત્યાં જા, ત્યાં જા. એટલે બીજું બધું જોડે બાથ ભીડવાને બદલે કોની સાથે બાથ ભીડવાની? કામ. કોણ છે તું? તારું મૂળ ક્યાં છે? તું ક્યાંથી આવી? પૂછ. મનમાં બે વસ્તુ થાય, કાં તો મન માંગે છે આપીએ, અથવા તો પૂછીએ માંગણી શેના માટે થઈ? માંગણીને દૂર કરો. માંગણી પૂરી કરી અને એને દૂર કરવાને બદલે, કારણ કે એ તો પાછી એકની જગ્યાએ બીજી આવી જાય છે, એના બદલે માંગણીને જ પૂછે તું આવી ક્યાંથી? અર્થાત એ કહેશે હું અજ્ઞાનમાંથી જન્મી. તો એ અજ્ઞાનને જ ફેંકો, અજ્ઞાનને જ કાઢો. એ અજ્ઞાન કેવી રીતે જાય? આત્મજ્ઞાન. હું કંઈક જુઓ, હું જાણતો નથી માટે કામના છે. જાણું તો કામના ને, આટલું સરળ છે. ન જાણું એટલે કામના આવે. આપણે દવા ના છાંટીએ એટલે અત્યારે કીડીઓ બહુ નીકળે, આપણે પેલી લાઈન ના કરી હોય તો આવે આવે આવે, અને જેવી લાઈન કરીએ ને એટલે બંધ થઈ જાય. એમ આ અજ્ઞાન રાખીએ ત્યાં સુધી કામના કામના કામના, પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, ફલાણીએષણા, ઢીકણીએષણા. અને જેવું કામના ઉપર કામ. તું ક્યાંથી આવી? તો હું નથી જાણતી, તમારું સ્વરૂપ તમને ખબર નથી એટલે હું આવી. એટલે એને સ્વરૂપનું જ્ઞાન કરાવી તો કામના ભાગી જાય. સામું મોં ઊભી ના રહે એવું થાય. એટલે કે છે કે તથા ચ અજ્ઞાન આશા ધર્માધર્મ રૂપ પાશ પ્રયુક્તમ બંધમ અનાત્મ અધ્યાસમ વિમોચિતુમ આત્મ સાક્ષાત્કારેણ વિના ન શક્યમ. શું કે છે? આ અજ્ઞાન, એમાંથી કામના, એમાંથી કર્મ, એમાંથી ધર્મ અધર્મ, જન્મ પછી જન્મ પછી જન્મ પછી જન્મ પછી જન્મ આજે ચાલ્યા જ કરે છે. એ માત્ર એકવાર અજ્ઞાનને દૂર કરી હતી. કેના દ્વારા? આત્મ સ્વરૂપનો બોધ પ્રાપ્ત કરી, આત્મ સાક્ષાત્કાર કરી, ત્યારે બધા કામનામાંથી મુક્ત થઈ જવાય છે. એટલે આ જ પ્રકારે માણસ મુક્ત થઈ શકે, બીજી કોઈ રીતે નહીં. તો છેલ્લે એનું કન્ક્લુઝન લાવે છે ન યોગેન ન સાંખ્યેન કર્મણાનો ન વિદ્યયા બ્રહ્માત્મૈકત્વબોધેન મોક્ષ સિદ્ધ્યતિ નાન્યથા. એટલે શું કહે છે? જ્ઞાનાદેવ તું કૈવલ્યમ. જ્ઞાનથી જ
કેવળ કૈવલ્ય કે મોક્ષ પ્રાપ્ત થાય છે. પણ એવું કોણે કીધું? કેટલાય રસ્તા છે. તમે આવો ગર્વ શેનો રાખો છો કે જ્ઞાન જ માર્ગ સાચો છે? એટલે ભાષ્યકાર કહે છે ન યોગે ન. જો આ માણસમાં બધી વસ્તુને આપણે રિસ્પેક્ટ આપીએ, પણ દરેક માર્ગની શું લિમિટેશન્સ છે એ પણ જાણવી જોઈએ. એટલે ભાષ્યકાર બધાને મહત્વ આપે છે, માન આપે છે, પણ સાથે સાથે આ પણ જાણે છે. એટલે કે છે યોગથી નહીં, સાંખ્યથી નહીં, કર્મથી નહીં, નો ન વિદ્યા. તમે વિદ્યાની ના પાડશો. એટલે એ વિદ્યાનો અર્થ શું થાય છે? ઉપાસના. અહીંયા લખ્યું ને યોગથી નહીં, ન સાંખ્યથી નહીં, કર્મથી નહીં, નો ન વિદ્યા. એ આત્મવિદ્યા નહીં. કઈ વિદ્યા? ઉપાસના, સગુણ વિદ્યા, ઉપાસના. એનાથી એ નહીં તો શેનાથી? બ્રહ્માત્મૈકત્વ બોધેન. બ્રહ્મ અને આત્માની એકતા રૂપી બોધ વગર આ શક્ય છે. મોક્ષ ન સિદ્ધ્યતિ ન અન્યથા. આત્મા અને બ્રહ્મનું ઐક્ય જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી મોક્ષ ન સિદ્ધ્યતિ. આ જાણવાનું છે. પાછું બંનેને એક નથી કરવા. ચલો હવે બ્રહ્મ અને આત્માને ભેગા કરો. એ તો કોઈ જન્મમાં શક્ય નથી. બ્રહ્મ અને આત્મા એક છે એ બોધ જ કરવાની, એ જાણવાની જ જરૂર છે. આંખ જ ખોલવાની છે. દેખાતું નથી, આંખ ખોલને તો દેખાય. સંભળાતું નથી, ક્યાંથી સંભળાય? પૂમડા ખોસ્યા છે એવા પૂમડા ખોસી દે ને. પેલા ઘણી વાર છે ને આ લોકો છોકરાઓ સાંભળે ને, શું સાંભળે? પેલું મોબાઈલમાં નાખી ઇયરફોન નાખીને સાંભળ્યા કરતા. પછી આપણે 1000 બૂમ પાડીએ, ફોન આવે બીજા, કોઈ સાંભળે જ નહીં. શાનો સાંભળે? અંદર નાખ્યું છે તો ક્યાંથી સાંભળે? એમ માની જ લીધું છે કે હું અપૂર્ણ છું. માની જ લીધું છે કે બંધન. ભાઈ આ કાઢ પહેલા, જાણ કે તું મુક્ત જ છે. એટલે એ કે છે એ વગર મોક્ષ સિદ્ધ થવાનો નથી. હવે આ શ્લોકમાં આ બીજા બધી વસ્તુની જે મર્યાદા છે એ આપણને કહે છે. મોક્ષનું સ્વરૂપ કેવું છે? બ્રહ્મ સ્વરૂપેણ અવસ્થાન. મોક્ષ એટલે શું? સાદા શબ્દોમાં મોક્ષ એટલે શું? બ્રહ્મ હું છું એમાં સ્થિત થવાનું, મુક્ત હું છું એ જાણવાનું, એ સ્વીકાર. બોલો, આટલો સરળ છે મોક્ષ. કેવો? હું બ્રહ્મ છું, આટલું ના કરી શકીએ? હું મુક્ત જ છું. આમાં શું અઘરું? જરાક 2 મિનિટ વિચારો. આપણા મનમાં બહુ ટેન્શન હોય છે, બહુ જ આમ બોજ હોય છે. ક્યારે મુક્ત થઈશું? શું થશે? ક્યાં જઈશું? ક્યાં જશું મરીને? કયો જન્મ થશે? કઈ ગતિ થશે? સ્વામિનીજી, એ તો બહુ ચિંતાનો વિષય છે. એટલે શું કરીએ ખબર છે? આપણે માની જ લીધું છે કે આપણે જવાનું છે. અમારી કોઈ મુક્તિ થવાની ભાવના નથી, હજી તો જન્મો થઈ જશે. તું માની જ લીધું છે. તો કે ના, બ્રહ્મ સ્વરૂપેણ અવસ્થાન લક્ષણ મોક્ષ. જે તમે છો જ એને કોણ રોકી શકે? એ બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. એ કહે છે કે यथा पूर्व में कौन्तेय सन्नपि कर्णः बाल्यात् प्रभृति राधया पोषितत्वात् स्वात्मानं राधेयं मन्मानः कुंतीय वाक्यात् आत्मानं कौन्तेयं मेने. આ કર્ણ હતો, એને રાધાએ ઉછેરો છે નાનપણથી. એટલે પોતાની જાતને શું માને છે? હું રાધેય છું. કર્ણ તો બધા ઓળખે છે ને. એ પોતાની જાતને શું માને છે? હું રાધાનો પુત્ર છું. કારણ કે એને એની માન તો જોઈએ જ નથી. અને નાનપણથી પેલી રાધાએ એને ઉછેર્યો છે એટલે માને છે કે હું રાધેય છું. કુંતીએ જઈને કીધું છેલ્લે કે તું કૌંતેય છો, તું રાધેય નથી, તું કુંતીનો પુત્ર છો. બનવાનું નથી, તું ઓલરેડી છે જ. એટલે જો કર્ણ એ સ્વીકારી શકે તો થઈ ગયો કૌંતેય. પણ એ સ્વીકારી ના શકે અને ના સ્વીકારી શક્યો. જાણવા છતાં પણ એની ગ્રંથિઓ ન ગઈ, એનો દ્વેષ ન ગયો, એ બધું ગયું જ નહીં. એની જે ટેરિબલ
ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હતી એ બધું ગયું જ નહીં છેક સુધી. એની પણ આપણે તો અત્યારે પોઈન્ટ એ છે કે એને કૌંતેય બનવા માટે શું કરવાનું? કશું જ નથી કરવું, એ તો છે જ. એમ બીજું પણ અહીંયા આપે કંઠ ચામીકરણ યથા કંઠ ગતમેવ ચામીકરમ કવચાદિના તિરોહિતમ. જૂના જમાનાનું દ્રષ્ટાંત આવે એટલે પેલા યુદ્ધ ઉપર સૈનિકો જતા હોય એટલે બધું કવચ બવચ છેક સુધી પહેરેલા હોય. પછી એ મારી માળા ખોવાઈ ગઈ, સોનાનો હાર ખોવાઈ ગયો. તો શું છે? કંઠગતમેવ ચામીકરમ. આ તારી માળા તારા ગળામાં જ છે, પણ પેલા કવચની અંદર આપણે ઘણી વાર એવું થાય ને સાડીમાં અંદર આમ પેલી ચેઇન ક્યાંય ખોવાઈ જાય તો પછી ગળે જ છે. જોન બરોબર શાંતિ રાખ, ઉચાટ કરે છે ને એટલે દેખાતું નહીં, શાંતિ રાખ. એમ અહીં આ મારા ગળામાં જ છે. જરા જોવાની જરૂર છે, સમજવાની જરૂર છે. પ્રાપ્તસ્ય પ્રાપ્ત. એમ બ્રહ્મ હું છું. એકેય અંશ આપણે છે ને ઉપાધિના અંશ, ઉપાધિના પ્રભાવ ને કારણે આપણામાં હિંમત નથી હું આત્મા છું એવું સ્વીકાર કરવાની. મારું મન વિરોધ કરે, ક્યાંથી તું બ્રહ્મ હોય છે? હજી અનુભવ્યું? ક્યાંથી તું આત્મા હોય છે? તારામાં એક ગુણ તો છે ને, સારો સ્વભાવ તો છે ને, ક્યાંથી તું? આપણે જ આપણી જાતને કહીએ પ્રેમ તો છે ને, દયા તો છે ને, સમત્વ તો છે ને, ક્યાંથી બ્રહ્મ હોઈ શકે? એમ કરી અને આપણને માનવા જ ના. એ બધી વખતે આપણે શું કરીએ? હા હું એવો જ છું. તો કે ના, એ અનાત્માનો ગુણ છે, મારા નહીં. અનાત્માને લાગુ પડે છે. એક ઝાટકે આપણે બ્રહ્મ એટલે હું આ છું જ નહીં શરીર. જીવન મુક્તિમાં કહે છે કે બીજાનું જે શરીર હોય ને એના પ્રત્યે આપણને કેવું હોય કે આ એનું છે. આપણે એવું કહીએ ને કે આ હું છું, એમ આપણે સાથે એવું થયું આ શરીર હું નથી. આ બધી વસ્તુઓ પડી હોય તો આપણને એમ ના થાય કે હા હું છું. બીજાના શરીરને આપણે હું નથી કહેતા, કહીએ જ કોઈ દિવસ. બીજાના શરીર ને હું નહીં કહીએ, મારું કહીશું. આપણા નજીકના લોકો એને મારા કહીએ પણ હું ના કહીએ. એમ આ શરીર તું નથી. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. ભગવાને કહ્યું આ શરીરને ક્ષેત્ર કહેવાય છે. એટલે આ શરીર હોય તો એને હું નહીં કહેવાનું, એને હું કહેવાનું જ નહીં. તો જે શરીર હું નથી એની વસ્તુ મારી કેવી રીતે થાય છે ને? આ તો સાદો સીધો તર્ક છે ને. જે મન હું નથી એના ગુણ મારા કેવી રીતે કહેવાય? તમારા મનમાં જે હોય એ મારું થઈ જાય, એ તારો સ્વભાવ છે, મારે શું? એમ આ મનનું હોય તો એનું જવા દો, ભોગવશે, કરશે. આપણે કહીએ એમ આ હું નથી. આટલો વૈરાગ્ય જોઈએ, આટલે આવો વિવેક. છૂટા એટલે એકદમ છૂટા. એ છોડવાના નથી, છૂટા જ છે. છૂટા જ છે. આત્મા અનાત્મા છૂટા જ છે એમ કે છે. આને કહેવાય મોક્ષ. આ મોક્ષ કોને કહેવાય એ આપણે વાત કરીએ છીએ. એ આ પ્રકારનું ઐક્ય સ્થાપિત કરીએ. હું જ બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, જીવ નથી. આને કહેવાય મોક્ષ. આ મોક્ષ યોગથી પ્રાપ્ત ના થાય. યોગ એટલે શું? આપણે આવતા વખતે ચર્ચા કરીશું. યોગ શું કરે? ચિત્ત વૃત્તિ દૂર કરવાનો પ્રયત્ન કરે. કેમ? કારણ કે વૃત્તિ છે ત્યારે આત્મા દબાઈ જાય છે, આત્મા દેખાતો નથી, આત્મા વિક્ષિપ્ત થઈ જાય છે. એટલે વૃત્તિનો નિરોધ કરો. જ્યારે વેદાંત શું કહે છે? આ વૃત્તિ આત્મામાંથી જન્મી. એ વૃત્તિ આત્માને કેવી રીતે ઢાંકી શકે? જેમ પાણીમાંથી, સાગરમાંથી મોજું આવે, એ મોજું સાગરને કેવી રીતે ઢાંકી શકે? આ માટીમાંથી ઘડો આવ્યો, એ ઘડો માટીને છુપાવી કેવી રીતે શકે? ઢાંકી કેવી રીતે શકે? એમ આત્મામાંથી વૃત્તિ આવી, એ વૃત્તિ આત્માને કેવી રીતે ઢાંકી શકે? તમે વૃત્તિથી ગભરાવ છો શું? એટલે આપણે યોગ જે કે છે કે ના વૃત્તિ હટા, એનું બીજું કારણ છે. પણ અત્યારે તો આપણે પ્રિન્સિપલી આ સમજવા માંગીએ છીએ કે યોગથી પણ બસ યોગનો ફોલો કરીએ કે ના બધી વૃત્તિ હટાવો,
ગમે એટલો પ્રયત્ન કરશો ને પ્રાણાયામ કરી કરીને વૃત્તિઓ હટાવી દીધી, બસ મોક્ષ થઈ ગયો? તો કે ના, એ તો પાછી આવી જ જવાની. એ આવી એટલે પાછા ગભરાયા, પાછી દૂર કરો, પાછી આવી ગઈ, પાછી દૂર કરો, પાછી આવી ગઈ. આ કુસ્તી ચાલ્યા જ કરશે. એટલે ભાષ્યકાર કહે છે ન યોગે ન, યોગથી મોક્ષ નહીં મળે. યોગ એટલે કેવો યોગ? માત્ર ચિત્ત વૃત્તિ નિરોધ. એવું ચિત્ત વૃત્તિને દૂર કર્યા કરવા રૂપી પાછળ પડી જાઓ તો કે એ પૂરતું નથી. જાણો કે વૃત્તિ મારાથી અલગ નથી. મારાથી બીવાન શું? વૃત્તિને અલગ માનો ને તો ડર લાગે, પણ આ તો મારું જ એક સ્વરૂપ છે, ડરવાની શું જરૂર છે? એ તો બધું આવશે, પણ ટૂંકમાં એનાથી મોક્ષ સિદ્ધ થાય નહીં. અને એ જ પ્રકારે સાંખ્યમાં શું તકલીફ છે એ હવે બતાવશે. સાંખ્ય લોકો શું માને છે? પુરુષ પ્રકૃતિ અલગ, પુરુષ અલગ છે, પ્રકૃતિ અલગ છે, બે વસ્તુમાં માને છે. અને પ્રકૃતિ પાસેથી આ પુરુષે પ્રકૃતિના પ્રભાવમાં આવી જાય છે, એટલે એમાંથી એને છોડાવવાનો છે. પણ બે હોય તો છૂટાય જ નહીં. બે હોય અને સાચા હોય અને અલગ હોય તો તમે ક્યારેય દ્વિતીયાદ્વય ભયમ ભવતી, બીજાથી ભય રહેવાનો છે. એટલે એ પણ સાચું નથી. એ થિયરી માનશો તો ઐક્ય સિદ્ધ નહીં કરી શકો. એટલે એની પણ મર્યાદા જાણીશું. અને પછી કર્મથી શું થાય, કર્મનો શું પ્રિન્સિપલ છે એ પણ આપણને બતાવશે. આ ત્રણેયમાંથી એકેયથી, અને ઉપાસના, આ એકેયથી મોક્ષ થઈ શકે નહીં. માત્ર બ્રહ્માત્મૈકત્વ બોધેન. કઈ રીતે એ આવતા વખતે જરા વધારે સ્પષ્ટ કરીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.